હેલો ફ્રેન્ડ્સ, બધી એક્ટિવિટી સમજાવાઈ ગઈ હતી. લીંબુનું શરબત ને બધીની રીત તમે કરી હશે ને? હા, પેલું ફોર્મ લખીને જોવાની ટ્રાય કરી છે. જો એક્ટિવિટી અગત્યની હતી એક્ટિવ રહેવા માટે. પરીક્ષાલક્ષી જ વાંચન જરૂરી નથી. તમને અંગ્રેજી બોલતા, સમજતા, વાંચતા અને વાપરતા આવડવું જોઈએ, જરૂરી છે. એટલા માટે આ એક્ટિવિટીઝ હતી. અને ગવર્મેન્ટે એટલા માટે જ આ તમારી આવી ચોપડી એક્ટિવિટી બેઝડ બુક બનાવી છે. હવે આપણે આગળ જોઈએ છીએ લેસન પાઠ. તો પાઠ છે મેગા રાઈડ. આ મેગા શબ્દ છે એ તમે ચિત્ર મેં મોટું કર્યું છે તો જોશો એટલે ખ્યાલ આવશે. લખ્યું છે ત્યાં આગળ ટ્રેનનું એન્જિન જેવું પાડ્યું છે. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. તો આપણે પાઠ વાંચીએ છીએ, તમે ધ્યાનથી સાંભળજો. પાઠ અમદાવાદનો છે. અમદાવાદની અંદર નજીકમાં ગાંધીનગર એ આપણી રાજધાની છે. તો ગાંધીનગર પુષ્કળ લોકોને કંઈક ને કંઈક કામે જવું પડે છે. તો ત્યાં જવા માટે અત્યારે ડાયરેક્ટ ગાંધીનગર જવાની ટ્રેન આપણને વલસાડથી, સુરતથી, નવસારીથી, વાપીથી મળતી નથી. બધાએ અમદાવાદ ઉતરવું પડે. અને અમદાવાદથી અત્યારે તો બસ સર્વિસ છે, પુષ્કળ બસો ઉપડે છે. તો ત્યાંથી ગાંધીનગર જવાય. તમને ખબર છે કે આપણી રાજધાની છે, આપણું પાટનગર છે, તો આપણે ત્યાં ખૂબ અગત્યના કામો હોય. બધા જ સરકારી કામો હોય, સ્કૂલમાં પરીક્ષાલક્ષી કામ હોય, ગવર્મેન્ટના બધા જ કામો ગાંધીનગરથી પાસ થતા હોય, એટલે લોકોને ખૂબ જવું પડે છે. પણ જવા માટે કોઈ સીધી વ્યવસ્થા નથી. તો શું છે, તો આ જે મેટ્રો લિંક છે ને, એટલે અમદાવાદ તો આપણું બહુ મોટું શહેર, આખા ગુજરાતનું સૌથી મોટું શહેર. ત્યાંથી ગાંધીનગર એક ટ્રેન જશે. બહુ બધું કામ થઈ ગયું છે, પણ એ ટ્રેન કેવી છે એ આપણે પાઠમાં જોઈશું. શહેરમાંથી જ પસાર થશે. મેટ્રો લિંક છે, શહેરમાંથી ટ્રેન જશે અને ગાંધીનગર સુધી. એટલે શું થશે કે ખૂબ સ્પીડ હોય ને, એટલે લોકો ફટાફટ પહોંચી જાય. અને અમદાવાદના બહુ બધા એરિયામાંથી ઉપડીને જશે અને ફરીને જશે. એટલે બધા લોકોને જ્યાંથી બેસવું હોય ત્યાંથી બેસી શકાશે. અત્યારે તો બસ ડેપો પર કે અમુક સ્ટેશન પરથી જ બેસાય છે. તો એવું નહીં બને. જેને જ્યાંથી નજીક પડતું હોય તે ટ્રેનમાં બેસીને ગાંધીનગર આવજાવ કરી શકશે. તો હું વાંચું છું. હવે અમદાવાદના કેટલાક એરિયાઝના નામ છે, એટલે આપણે માટે નવા છે, પણ તમે સમજજો. કારણ કે એટલો વાર્તા જેવો ઇન્ટરેસ્ટિંગ પાઠ નથી, પણ માહિતી બહુ મળે છે. અને પરીક્ષા માટે તો અગત્યનો જ છે. 20 માર્ક તો ખરા જ. 2 પાઠ જો લે એક્ઝામમાં તો 40 માર્કમાંથી બંને પાઠનું 20-20 માર્કનું વેઇટેજ હોય, એટલે આપણે માટે તો અગત્યનો જ છે. તો આપણે જોઈએ છીએ, ધ્યાનથી સાંભળતા જજો. ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ. સ્ટેટ એટલે રાજ્ય. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. લાર્જેસ્ટ, લાર્જર અને લાર્જેસ્ટ એટલે સૌથી મોટામાં મોટું સિટી છે અત્યારે તો. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. આપણા ગુજરાતમાં વેપાર કરવા માટેનું એક કેન્દ્ર છે, એટલે બંને રીતે અગત્યનું છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. તો આ બંને મોટા શહેરો છે, તેની વચ્ચે દરરોજ લગભગ 50,000 લોકો આવજાવ કરે છે. અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ. સો તેથી વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો આપણને એક જગ્યાએથી બીજી જગ્યા માટે પરિવહન કરવા માટે સારામાં સારી સગવડ હોવી જરૂરી છે. જરૂર છે, નીડ એટલે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર એ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. એટલા માટે શું કર્યું, તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાતની સરકારે પ્લાન કર્યું, એક યોજના બનાવી છે એની. ફોર એ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, એક નવો રેલવેની યોજના માટેની એક યોજના પસંદ કરી. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crore
કંપની ફોર ધ પ્રોજેક્ટ. તો ગવર્મેન્ટે, આપણી સરકારે આ કંપની સ્થાપવા માટે જ 2000 કરોડ રૂપિયાની કંપની બનાવી છે. તમે મિત્રો જોઈ શકશો કે કેટલો મોટો ખર્ચો છે ત્યાં. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. આ કંપનીનું નામ શું છે? મેગા. હવે તમે જુઓ, મેગા નામ એ કંઈ એમ જ નથી આપી દીધું, એ એક આખા મોટા શબ્દનું ટૂંકું રૂપ છે. મેં તમને આગળ પણ કીધું હતું, એબ્રિવેશન કહેવાય છે. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. લિંક એટલે જોડાણ કરે છે, મેટ્રો એટલે શહેરને, ગાંધીનગર અને અમદાવાદ 2 શહેરો વચ્ચેનું જોડાણ કરતી એક્સપ્રેસ ટ્રેનને માટેનું છે, એટલે એનું ટૂંકું રૂપ છે મેગા. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1200 crores. કોસ્ટ એટલે કિંમત. તો આ પ્રોજેક્ટ જે થશે એટલે મેગા ટ્રેન, પાટા નાખવાના, ટ્રેન લાવવાની, ડબ્બા લાવવાના, ચલાવવાના, જે બધી મટીરિયલ્સ, આ તે મજૂરી બધું કરતાં આશરે લગભગ એમ કહે કે 1200 crore, 1200 કરોડ રૂપિયા થશે. હવે આમાં શું હશે? તો મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. ફેઝ એટલે તબક્કા, 2 ભાગ છે. આ જે રેલવેનો પ્રોજેક્ટ છે તે 2 ભાગમાં હશે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા ભાગમાં ધેર વિલ બી 3 લાઇન્સ. 2 ભાગ પડશે. તેમાં પહેલા ભાગમાં 3 રેલવેની લાઇન નખાશે. કઈ કઈ? તો નોર્થ સાઉથ કોરિડોર. અહીંયા કોરિડોર એટલે એક રસ્તો, એમ કે ઉત્તર દક્ષિણનો રસ્તો. એટલે અમદાવાદના નકશા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ તરફ જશે ટ્રેન. પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ તમને શબ્દ સમજાઈ જશે. અંડર એટલે નીચે, ગ્રાઉન્ડ એટલે જમીન. જમીનની નીચે ભૂગર્ભ જેવું બનાવીને એમાં ટ્રેન ચલાવાશે. જ્યાં વસ્તી બહુ હોય, રસ્તો હોય, મેઇન બજાર હોય, તો એ રસ્તા પર જ્યાં ટ્રેનના પાટા નાખીને ચલાવી ન શકાય, તો ત્યાં એ લોકો આવી રીતે અંડરગ્રાઉન્ડ કરી લેશે. તમને આગળ જોતાં પણ નવા શબ્દો પણ આવશે, જોજો મિત્રો. એટલે આ 3 રીતે પહેલા ફેઝમાં એ લોકો રેલવા પાટા નાખશે. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. આ 3 લાઇનનું જે પાટા નંખાશે, ટ્રેન ચાલશે, એ ટોટલ 76 કિલોમીટર જેટલી હશે. વિલ બી, તમને ખ્યાલ આવ્યો ભવિષ્યકાળનો? થશે, હશે એનો અર્થ છે. હવે એમાં શું છે? તો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આ જે ઉત્તર દક્ષિણનો રસ્તો છે તે આશ્રમ રોડથી ગાંધીનગર સુધી જશે, 2ને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. એ 32.65 મીટર જેટલો લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ, ભવિષ્યકાળ છે, હા, ધ્યાન અપાય છે ને. તો આ લાઈન ક્યાંથી શરૂ થશે? તો એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. આ અમદાવાદના એક એરિયાનું નામ છે. એપીએમસી વાસણાથી નેશનલ હાઈવે નંબર 8થી આ ટ્રેન શરૂ થશે. ઇટ વિલ પસાર થશે ક્યાંથી? થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ 4 અમદાવાદના એરિયાના નામ છે. એટલે કયા રસ્તે જશે તે બતાવ્યું છે કે એ વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલમાંથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. હવે સીધી જતાં એક લાઇન ઉત્તર દક્ષિણ જાય અને એક પૂર્વ પશ્ચિમ જાય, તો એ બંને વચ્ચે ક્રોસ તો થાય જ ને મિત્રો. વત્તા જેવી નિશાની થાય ને, તમે મનમાં અનુમાન કરી લો. હા, તો આ લાઈન ક્યાં ક્રોસ કરશે ઈસ્ટ વેસ્ટને? તે ઇન્કમ ટેક્સ જંકશન, એટલે ત્યાં એક બહુ મોટી ઇન્કમ ટેક્સ ઓફિસની જગ્યા છે, તો ત્યાં એમ કે એ ક્રોસ થશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ. પછી એ થોડીક ડાબી તરફ વળી જશે. કઈ તરફ? નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. કોબા સર્કલ તરફ જશે અને પછી ગાંધીનગર તરફ દોડશે. બધી ટ્રેન જશે તો ગાંધીનગર જ, પણ રસ્તા અલગ અલગ છે. ધેર આર 2 more જંકશન્સ ઓન ધીસ લાઇન. હવે આ લાઇન પર
આ રેલવેના ટ્રેક પર બીજા 2 જંક્શન હશે. કયા કયા? ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. આ બંને કોઈ સિટી નથી, આ બંને જગ્યાના નામ છે, ખાસ જોવા જેવી જગ્યા છે. ધેર વિલ બી 31 સ્ટેશન્સ ઓન ધીસ કોરિડોર. અને આ રસ્તા ઉપર 31 જેટલા સ્ટેશન્સ હશે, એટલે ખૂબ નજીકના હશે કે જેથી લોકો વધારે બેસીને ગાંધીનગર જઈ શકે. હવે આપણે બીજી તરફ જોઈએ છીએ કે નાવ લેટસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો આપણે પૂર્વ પશ્ચિમના રસ્તા તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. તમને ખબર હશે કે મિત્રો, અમદાવાદમાં મેઇન સ્ટેશનનું નામ કાલુપુર છે. ત્યાં રેલવેની ટિકિટ જો તમે કપાવો તો કાલુપુર લખ્યું હોય છે. તો શું કહે છે કે હવે આ ટ્રેન કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. હવે એ અમદાવાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ રન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. ટુવર્ડ્સ એટલે તરફ. પછી આ લાઇન થોડીક ઉત્તરમાં આઈટી સર્કલ પાસે વળશે, ટર્ન લેશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને કોમર્સ ક્રોસિંગ આ બધા એરિયાના નામ છે, જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. રૂટ એટલે રસ્તો. આ રસ્તા ઉપર થલતેજ ક્રોસિંગ એક જગ્યા છે, એ છેલ્લામાં છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો એ ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું ટર્મિનસ હશે. ટર્મિનસ એટલે જ્યાંથી પછી વટીને પાછી જઈ શકે ને, એને કહેવાય. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. અને આ પૂર્વ પશ્ચિમ જે લાઇન છે એની 10.90 કિલોમીટરની લંબાઈ હશે. લેન્થ એટલે લંબાઈ. ઇટ વિલ કનેક્ટ એટલે જોડવું. તે જોડશે કોને? ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે ઉત્તરના અને પૂર્વના અને પશ્ચિમના અમદાવાદને જોડશે. એટલે અમદાવાદના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી જશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. હવે મોસ્ટ ઓફ એટલે ઘણું કરીને, મોટે ભાગે એ જે રૂટ છે તે કેવો હશે, રસ્તો કેવો હશે? મેં તમને પહેલાં જ કીધું છે કે સિટીમાંથી પસાર થવાની છે. અને તમે જોયું હશે કે અમદાવાદ એટલે તો કેટલું મોટું શહેર છે, દુકાન, બજાર, એરિયા કેટલું બધું આવે. તો ત્યાં રસ્તા ઉપર કેવી રીતે ટ્રેન દોડાવે? રસ્તા પર તો બસ દોડે. તો ઇટ વિલ બી ઓન પિલર્સ એટલે રસ્તા ઉપર થાંભલા બાંધશે મોટા. અને એ થાંભલા ઉપર રેલવેનો ટ્રેક એટલે પાટા નાખશે, એટલે એના પર જશે. અને ઓવરબ્રિજીસ, જ્યાં બહુ વસ્તી હોય ત્યાં થોડો બ્રિજ જેવો બનાવી દેશે. એટલે આખી ટ્રેન મોટો ભાગનો રસ્તો તે થાંભલા ઉપર કે બ્રિજ ઉપર, ઊંચા પુલ ઉપરથી પસાર થશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. એલિવેટેડ એટલે ઊંચો કરેલો. એ ઊંચો કરેલો રસ્તો હશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. એટલે મિત્રો, ત્યારે તમે ટ્રેનમાં બેસીને જતા હશો ને, તો તમને નીચે દુકાન, બધા લોકો ચાલતા દેખાશે, બાગ બગીચા બધું આવતું જશે. કેમ? કારણ કે શહેરમાંથી જ પસાર થશે બસ અને ટ્રેન. અને તમે ઊંચું, કારણ કે એ થાંભલા પર હશે, એટલે ઉપરથી જશો અને નીચેથી લોકોની અવર જવર બધું દેખાશે. તો તમને સુંદર સીન પણ ગામના જોવા મળશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. અને લોકોને એવા ઊંચા કરેલા રસ્તા ઉપરથી ટ્રેન જોવાની પણ બહુ મજા આવશે. એ બહુ સુંદર દ્રશ્ય હશે. હવે સરસ મજાનું જાણકારી તો એ છે કે અહીંયા પાછળ ચિત્ર આપેલું છે તમને, કે પહેલું છે તે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક એવું લખેલું છે, જુઓ. એટલે સાદા પાટા પર, જમીન પર છે. પછી બીજી અંડરગ્રાઉન્ડ મેટ્રો એટલે જમીનની
સોરી, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, પણ એ લોકોએ એવું જ બતાવ્યું છે. નીચે દુકાન ઘર દેખાતું નથી એટલે આપણને ખ્યાલ નહીં આવે. અને ત્રીજો જુઓ, ઉપર છાપરું જેવું દેખાય છે ને, એટલે જમીનની નીચેથી જશે, અંડરગ્રાઉન્ડ જશે ટ્રેન. અને એનો રૂટ આપેલો છે એ અમદાવાદના લોકોને, જેણે અમદાવાદ જોયું છે એને કદાચ વધારે ખબર પડશે, કારણ કે આપણે માટે એ બધા રસ્તાઓ નવા છે. હવે પાઠ આગળ ચાલે છે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકટ્સ ઇન ધ મેટ્રો રેલ. તમે આ મેટ્રો રેલમાં ટિકિટ વગર પણ મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમારે સ્માર્ટ કાર્ડની સગવડ લેવી પડશે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમારે ટિકિટ માટે લાઇનમાં નહીં ઊભા રહેવાનું, તમારો સ્માર્ટ કાર્ડ હોય તે લઈને જ તમારે સ્ટેશન પર પહોંચી જવાનું. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. ટ્રેનમાં બેસી જવાનું અને એક્ઝિટ સ્ટેશન એટલે જ્યાં તમારું છેલ્લું સ્ટેશન આવી જાય, જ્યાં તમે ઉતરો અને જ્યાં ત્યાંથી બહાર નીકળો સ્ટેશન પર, ત્યાં તમારે એને સ્વાઇપ કરવાનું, એટલે ઘસવાનું. હવે સ્વાઇપ શબ્દ તમને ખબર હશે, મમ્મી પપ્પા કાર્ડ સ્વાઇપ કરાવે છે ને કંઈ પણ પેમેન્ટ કરવું હોય બિલનું ત્યારે, તો એ રીતે ઘસી લેવાનો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. તો તમે ક્યાંથી બેઠા છે તેનો કેટલો ચાર્જ છે તે જાતે જ આખી પદ્ધતિ ગણી લેશે. ઓટોમેટિકલી એટલે આપોઆપ. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ ટ્રેન ચલાવવા માટે કોઈ ડ્રાઈવર નહીં હોય, એ ડ્રાઈવર વગર જ ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ગભરાવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. તો આ ટેકનોલોજી છે એ તમારી જે તંત્રજ્ઞાન છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. તમારે બિલકુલ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. CBTC એટલે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ્સ, એટલે એક આખો પ્રોગ્રામનું નામ છે. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એ તમારા પ્રવાસને સુરક્ષિત કરશે, એટલે આપોઆપ કંટ્રોલ રહેશે. એક ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે, શું થાય છે તે બધું કોઈ કંટ્રોલ બોર્ડ કરતું હશે ને ત્યાંથી ચાલશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. હવે અહીંયા કાર લખ્યું છે એનો અર્થ કાર નહીં, પણ મેટ્રોના ડબ્બા તે બધા એર કન્ડિશન હશે, કારણ કે અમદાવાદમાં તો ખૂબ ગરમી પડે, યાદ છે ને મિત્રો. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ મેક્ઝિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર આર. તો એ ટ્રેન વધારેમાં વધારે 110 કિલોમીટરની ઝડપથી દોડશે. રેડી ફોર ધ રાઇડ. શું તમે તૈયાર છો એમાં મુસાફરી કરવા માટે? હા, તો હવે નીચે આપેલી એક્ટિવિટી જાતે કરાશે. ફક્ત ખોટી લાઈન છે તે તમારે ચેકવાની છે. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. તમારે વાક્ય સાચું કરવાનું છે. રીડ અલાઉડ. જુઓ, તમને બુકવાળા પણ કહે છે કે મોટેથી વાંચો. તો મિત્રો આવડશે ને આ બી એક્ટિવિટી, સવાલના જવાબ, અને એ તો આપણે કરીશું નેક્સ્ટ સેશનમાં. પણ જેટલા MCQs, ખરું ખોટું, જે પણ કંઈક નાની મોટી વસ્તુઓ વર્કબુકમાં કરવાની છે તે તમારે કમ્પલસરી જાતે કરી લેવાની છે. પરીક્ષાની તૈયારી માટે આપણે કરીએ છીએ. પાઠ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે એક્સરસાઇઝ કરીશું અને અહીંયા પાઠ પૂરો થશે. એક નાનકડી પોએમ છે, ટ્રી હગર્સ. ટ્રી એટલે ઝાડ અને હગ કરવું એટલે ભેટવું, એટલે વૃક્ષ પ્રેમી લોકો માટે છે. રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઇક અ બિગ બલૂન, અ પ્રેયર ટુ રીચ ધ માઉન્ટેન્સ ઓફ ધ મૂન. ટુ સિટીઝન્સ ઓફ અર્થ એલાસ વી સે, ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુડે. ધીમે ધીમે એવું થઈ જશે કે લોકોને વૃક્ષ પણ મળવાના નથી જોવા માટે. લોકો એટલા બધા ઝાડ કાપી નાખે છે કે કહેવું પડશે, શોધવા પડશે લોકોએ પૃથ્વી પર વૃક્ષને. એન્ડ ઇફ અ ગ્રોન અપ સેઝ ડોન્ટ બી અ ફૂલ, ઓર ઇઝ ધેટ વોટ દે આર ટીચિંગ યુ ઇન સ્કૂલ? જસ્ટ ફાઇન્ડ ધીસ પોએમ એન્ડ રીડ ધીસ સિમ્પલ રાઇમ. ઇટ્સ કુલ ટુ હગ અ ટ્રી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ.
તો તમારા વડીલ તમને એમ કહે કે ગાંડો છે શું કે વૃક્ષ ક્યાં જવાના, પણ લોકોને ખબર નથી કે વૃક્ષ ક્યાં છે. તો તમારે આ નાનકડી રહીમ એટલે જોડકણું શોધીને કહેવાનું તે કયું જોડકણું છે કે ઇટ્સ કુલ ટુ હગ અ ટ્રી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. સમયના અંતરે તમારે વૃક્ષને હગ કરવું જોઈએ, ભેટવું જોઈએ. ઇટ મીન્સ કે યુ શુડ ટેક કેર ઓફ ધ ટ્રી. ચિલ્ડ્રન, ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ કેન બી મેકિંગ અર્થ પ્લાન A and not plan B. Wear change, share change, sing change, bring change and start by hugging a tree. એક્ઝામમાં પોએટ્રી અત્યારે તો પૂછાતી નથી, પણ આ જાણેલી કામની છે. બહારની કવિતાઓને જ્યારે આપણે જાણીએ, સમજીએ, વાંચીએ તો અંગ્રેજીના થોડા ઉચ્ચાર થશે અને નેક્સ્ટ સેશનમાં આપણે લેસન આગળ વધારીશું, એક્સરસાઇઝ કરીશું, વર્કબુક કરીશું. 2-3 વાર પાઠ બરાબર વાંચી લેજો અને તૈયાર થઈ જજો.